किम स्वयं सुंदर। आज આપણે છઠ્ઠા ધોરણની અંદર હિન્દી વિષયમાં સ્વભાવ પાઠ આપણે મિત્રો આગળના વિડિયોની અંદર અડધા પાઠ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે સ્વભાવમાં રેશમા નામની જે છોકરી હોય છે તેને બાળપણમાં પોલિયો થઈ ગયો હોય છે, પણ તે પોતાના પરિવારના સભ્યો પર નિર્ભર રહેતી નથી અને પોતાનું તમામ કાર્ય પોતે જાતે જ કરે છે અને એ સિવાય પણ એ પોતાની માતાને એ ઘરકામમાં પણ મદદ કરાવે છે, ઘરની સાફ સફાઈમાં કે અન્ય કામમાં પણ મદદ કરાવે છે। તો છેલ્લે મિત્રો આપણે ત્યાં પહોંચ્યા હતા કે ભાઈ રેશમાની માતાને લડ્ડુ બનાવવા માટે સામગ્રી જોઈએ છે અને તે લેવા માટે રેશમા તૈયાર થાય છે। तो आगे જોઈએ મિત્રો पेज नंबर 38 ऊपर। तो ठीक है तुम ही ले आओ लेकिन ध्यान से जाना। माता कहते कि तो ठीक से सारू तू ले आओ पर ध्यान थी जजे। सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। नुक्कड़ वाली दुकान नाम से कि બધું सामान ત્યાં મળી જશે। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी। थोड़ी बार પછી રેશમા બધું सामान લઈને પાછી આવે છે। उसने गोलू को आवाज दी, गोलू ये लो तुम्हारे लिए टॉफी लाई हूं। एक गोलू ने बूम पाड़े છે કે गोलू તારા માટે टॉफी लावी છું। प्रकाश से जगमगाने गोलू टॉफी पाकर खुशी से उछलने लगा। गोलू से टॉफी मेળવી અને ઉછળવા લાગ્યો, કૂદવા લાગ્યો। कुछ ही दिन बीते थे, थोड़ा दिवसों बीते आ रहा। एक दिन शाम को रेशमा का घर दियो की झिलमिल प्रकाश से झगमगाने लगा। एक दिवस सांजना समय रेशमाનું ઘર ઘણા બધા દીવડાઓથી એ ઝગમગાવા લાગ્યું। પૂરા મહોલ્લા ઝગમગા રહ્યા હતા। આખો વિસ્તાર આખો એરિયો જે છે એ ઝગમગી રહ્યો હતો। જ્યાં રોશની રોશની थी, ચારે બાજુ પ્રકાશે પ્રકાશ હતો। કે જમીન કે આસમાન, કઈ જમીન અને કયો આસમાન એનો પણ આપણે ખ્યાલ ન આવે। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है। રેશમાના જે દાદી હતા એમણે જણાવ્યું કે ભાઈ દિવાળી એટલે ઉજાળા અજવાળા ઉપર અંધકાર ઉપર અજવાળાનો જીતનો તહેવાર છે। बुराई पर अच्छाई और सत्य पर सत्य की सदा जीत होती है। कि सत्य पर असत्य पर सत्य की हमेशा जीत થાય છે। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। आज दिवसे राम से रावण ने हरावी અને અયોધ્યામાં પાછા આવ્યા હતા। उसी खुशी में त्योहार मनाया जाता है। તેની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે। રેશમા और गोलू बड़े ध्यान से दादाजी की बातें सुन रहे थे। રેશમા અને गोलू खूब ध्यान थी दादाजी की बात सांभળી રહ્યા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। थोड़ा समय પછી બધાએ ભેગા મળી અને પૂજા કરી અને પ્રસાદ લીધો। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। गोलू પોતાના મિત્રો સાથે फटाकड़ा फोड़वामां तल्लीन થઈ ગયો। રેશમા अपने दादा दादी के साथ फूलझड़ियां जला रही थी। रेशमा से तेना दादा दादी સાથે फूलझड़ी सળગાઈ रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस फटाके को बुझाकर धुआं समझकर छोड़ दिया था उसमें से चिंगारियां निकलने लगी। એટલામાં રેશમાની નજર એક ફટાકડા પર પડે છે જેને ગોલુએ બુઝાયેલો હોલવાયેલો માની અને ફેંકી દીધો હતો। એમાંથી કંઈક ધીરે ધીરે ચિંગારી તીખારા નીકળતા હતા। गोलू की पीठ फटाके की तरफ थी। गोलूનો જે બૈડો હતો मतलब એની પીઠ એ ફટાકડાની तरफ હતી। રેશમા चिल्लाई, गोलू गोलू बच्चों तुम्हारे पीछे फटाका है। રેશમા બૂમ પાડે છે, गोलू ઝાળવજે તારી પાછળ ફટાકડા છે। फटाकों के शोर में रेशमा की आवाज दब गई। फटाकड़ाનો એટલો બધો અવાજ હતો કે રેશમાનો અવાજ દબાઈ ગયો। बाकी लोग कुछ समझ पाते, सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती हुई गोलू के पास जा पहुंची। બીજા લોકો સાંભળે કે સમજે તે પહેલા રેશમા પોતાની પૈડાવાળી ખુરશીને આગળ ધકેલતી તે गोलू પાસે જઈ પહોંચે છે। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। એને गोलू ने जबरदस्त धक्को मार्यो અને તે આગળ નીકળી ગઈ। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। એની ખુરશીની ગતિના કારણે ઝડપના કારણે તે આગળ જતા मोटो धड़ाको थयो। रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया। गोलू को कुछ समझ में ना आया कि उसने धक्का किसने दिया और क्यों। गोलू ने खबर ना पड़ी कि रेशमाએ શા માટે ધક્કો માર્યો અને કેમ ધક્કો માર્યો। धमाके की आवाज सुनकर मां पिताजी भी बाहर दौड़ाया। ધડાકાની આવાજ સાંભળી રેશમાના માતા અને પિતા પણ બહાર નીકળી આવ્યા। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे।
રેશમા એની ખુરશીની ઝડપના કારણે રેશમા આગળ જઈને પડી ગઈ, તેથી રેશમા નીચે અને ખુરશી તેની ઉપર હતી। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। झड़पथी तेना पिताजी આવ્યા અને ખુરશીને ઊભી કરે છે અને રેશમાને એ ખુરશી ઉપર બેસાડી દે છે। માં ભયભીત थी, तेरी मां ने खूब डर હતો, તે ડરેલી હતી। બોલી, કઈ ચોટ તો નહીં લગી રેશુ? તને કે વાગ્યું તો નથી, ચોટ તો નથી લાગી ને રેશમા? रेशमा ने उन्हें सारी बात बताई। रेशमा ने सारी घटना कही संभळावी। सबने रेशमा की पीठ थपथपाई। बधाए रेशमा ने पीठ थपथपावी એટલે કે શાબાશી આપી। गोलू रेशमा के पास आकर नाटक के ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा दी। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। गोलू रेशमा પાસે આવી અને કહે છે કે બહેન, આજે તે મારી જાન બચાવી છે, મારો જીવ બચાવ્યો છે અને તારો આજે ધમાકેદાર ધક્કો જે છે એને હું હંમેશા યાદ રાખીશ। सभी लोग खिलखिलाकर हंस पड़े। બધા લોકો હસવા લાગ્યા। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं हुई। रेशमाની અંદર જે શારીરિક ખોડ ખાપણ હતી એ ત્યારે એના કાર્યોની અંદર रुकावट કે અવરોધ ઉભો કર્યો નથી। वह आज भी उतनी जिंदादिली है और परिश्रम से अपना जीवन जी रही है। તે રેશમા આજે પણ પોતાની મહેનતથી જ પોતે તમામ કાર્ય જાતે કરીને પોતાનું જીવન જીવી રહી છે। उसकी हर सुबह नई सुबह होती है। तेरी दरेक सवार एक नवी सवार થઈને આવે છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। तो दरेक सवारे પોતાના કાર્યોની અંદર એક નવા વિચારો સાથે જોડાઈ જાય છે। તો મિત્રો, અહીં આપણે પાઠ પૂરો કરીએ છીએ। તમારા ઘરકામની અંદર, લેસનની અંદર તમારે એના શબ્દાર્થ, મુહાવરે અને આનો અભ્યાસ, સ્વાધ્યાય તમારી પાકી નોટમાં લખવાનું રહેશે। અસ્તુ।